શું તમને ખબર છે ગુજરાતના ઘણા ખેડૂતો આ 5 શાકભાજી ઉગાડીને દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, પણ આ સિક્રેટ હજી ઘણા ખેડૂતો સુધી પહોંચ્યું નથી. એટલે આજે હું તમને એક્ઝેક્ટ બતાવીશ કે કઈ 5 શાકભાજી ઉગાડીને તમે લાખોપતિ બની શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા YouTube ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે 5 એવી શાકભાજી વિશે જે ઓછા સમયમાં તૈયાર થઈને તમને લાખો રૂપિયાનો પ્રોફિટ આપશે. પહેલું છે કાકડી. ગરમીના દિવસોમાં કાકડીની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે, માટે જો તમે માર્ચ મહિનામાં કાકડીને ઉગાડી દો તો આવનારા 40 થી 50 દિવસોમાં આ તમને ફળ આપતી થઈ જશે. અને જો કાકડીને તમે સારી માવજતથી અને મહેનતથી ઉગાડો તો આ તમને પ્રતિ એકર 80,000 થી લાખ રૂપિયાનો બેનિફિટ આપશે, એટલે ફાયદો આપશે. બીજું છે ટમેટા. ટમેટા તો તમને 100% લાખોપતિ બનાવી શકે છે. તેનું મુખ્ય કારણ છે ઉનાળાની ગરમીમાં ટમેટાને ઉગાડવા થોડા મુશ્કેલ છે, એટલે મોટા ભાગના ખેડૂતો ટમેટા ઉગાડતા જ નથી. પણ જો તમે આને થોડો શેડ એટલે કે છાયામાં રાખીને આને તમે ઉગાડવામાં આવે આ તમને સારામાં સારું ઉત્પાદન દેશે અને પ્રતિ એકરે લાખો રૂપિયાની તમને આવક પણ આપશે. ત્રીજું છે મરચા. અત્યારના સમયમાં મરચા ઉગાડવા એ એકદમ સારો વિકલ્પ છે. મરચા ઉગાડવા પણ સહેલા છે. રોજનો 5-7 કલાકનો તડકો અને નિયમિત પાણીથી મરચાનું સારામાં સારું ઉત્પાદન મળે છે. સારી માવજત અને મહેનતથી 50 થી 60 દિવસમાં મરચા ઉકી પણ જાય છે અને લગાતાર 6 થી 7 મહિના સુધી મરચાનો પાક મળે છે. મરચા દ્વારા તમે પ્રતિ એકરે 2 લાખ થી 2.5 લાખ સુધીનો નફો મેળવી શકો છો. ચોથા શાકભાજી તરફ આગળ વધતા પહેલા જે દર્શકો પહેલી વખત આપણી ચેનલ પર આવ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચોથી શાકભાજી છે ધાણા. જી હા ખેડૂત ભાઈઓ, જો તમે તમારા ખેતરમાં ધાણા ઉગાડી દીધા તો તમને લાખોપતિ થતા કોઈ નહીં રોકી શકે. તેનું કારણ છે ઉનાળાની સિઝનમાં ધાણાની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને શિયાળાની સરખામણીમાં ઉનાળામાં ધાણા ઉગાડવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે ઉનાળામાં ધાણાના પાંદડા જલ્દી સુકાઈ જાય છે અને બગડી જાય છે. એટલે 10 માંથી 9 ખેડૂતો ધાણા ઉગાડતા જ નથી. પણ જો તમે આને નેટ હાઉસ દ્વારા એટલે કે યોગ્ય પદ્ધતિથી ધાણા ઉગાડો તો 40 થી 50 દિવસમાં આ ધાણાનો પાક તૈયાર થઈ જાય છે અને તમને પ્રતિ એકરે 1.5 થી 2 લાખ રૂપિયા જેટલાનો નફો આપે છે. માટે ધાણા ઉગાડવા એ એકદમ સારો નિર્ણય હોઈ શકે છે. પાંચમી અને છેલ્લી શાકભાજી છે ભીંડા. ઉનાળાની સિઝન એટલે લગ્ન ગાળાની મોટી સિઝન, માટે ઉનાળામાં ભીંડાની ડિમાન્ડ ખૂબ જ વધારે રહે છે. એટલે જો સારી જાતના ભીંડાના બીજ લઈને તમે તમારા ખેતરમાં ઉગાડો તો આ તમને સારામાં સારું ઉત્પાદન દેશે. ભીંડાના છોડને અઠવાડિયામાં એકવાર પાણી દઈ અને યોગ્ય બિયારણ દેવામાં આવે તો આ તમને સારામાં સારું ઉત્પાદન દેશે અને ભીંડા દ્વારા તમે પ્રતિ એકર 1.5 થી 2 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી શકો છો. ખેડૂત ભાઈઓ, સચ્ચાઈ કડવી છે. આજે પણ ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, તેમ છતાં સારું ઉત્પાદન નથી મેળવી શકતા, કારણ કે તેમની પાસે માહિતીનો અભાવ છે, સારી પ્લાનિંગની કમી છે. પણ જો તમે સાચી દિશામાં મહેનત કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મિત્રો, અમારું કામ છે તમને સાચી સલાહ દેવાનું, બાકી મહેનત તો તમારે ખુદને જ કરવી પડશે. બાકી ખેડૂત ભાઈઓ, ખેતી, યોજના અને પશુપાલનને લગતી તમામ માહિતીઓ અમે અમારા ચેનલ પર આપીએ છીએ. એટલે જે પણ દર્શકો ચેનલ પર પહેલી વખત આવ્યા છે તે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.